ઉત્તરાયણ પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓ સામે હાથ ધરાયેલી કામગીરી દરમિયાન ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા પતિ પત્નીને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે તેમની પાસેથી 334 દારૂની બોટલો, એક ઓટો રિક્ષા અને મોબાઈલ મળી કુલ 1.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. મળતી માહિતી મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર HR ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ PSI NB બલદાણિયા અને સર્વેલન્સ સ્ટાફ પ્રોહિબિશનના ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સહાયક પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે GJ5AY0137 નંબરની ઓટો રિક્ષામાં જયદીપ નામનો વ્યક્તિ પોતાની પત્ની સાથે અમરોલી તરફથી ઉત્તરાયણ ગોથાણ બ્રિજ મારફતે રંગોલી ચોકડી તરફ વિદેશી દારૂ લઈ જવાનો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી રેડ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રિક્ષામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 334 બોટલો મળી આવ્યા હતા, જેની કિંમત ₹1,09,200 હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત એક ઓટો રિક્ષા અને મોબાઈલ ફોન સહિત કુલ ₹1,45,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે ગુનાના વોન્ટેડ આરોપી દેવસીભાઈ રહેવાસી તલાલા, જિલ્લો ગીર સોમનાથ દ્વારા બસ મારફતે વિદેશી દારૂના પાર્સલો મોકલવામાં આવતા હતા, જેની વધુ તપાસ ચાલી રહી છે. સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.